હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં કાગડો નતો આવ્યો, બિલાડી આવી હતી. મેં ધનુને કીધું, ધનુ મત છો, મારા ઓફિસમાં બિલાડી આવે છે, મને કે બતાવો. બધું બેટા ફોટો નહીં કે મને ખબર તો હું ફોટો પાડ્યો જ હશે. તો ભાઈ યુટ્યુબ ચાલુ કરી બિલાડી બતાવી દીધી. મારે ધનુ કેવી લાગે જુઓ, મસ્ત ઠંડી ઠંડી લાગે છે ને, હે ને? અને ધનુ હવે હેપી મેરેજ એનિવર્સરી બોલતો ખરા, બોલને કાકી હે. તો હવે યાર સબુ જુવાર ના મસ્ત મગ બન્યા છે. હા, સલાડ કરી મેં ના લીલે હળદર ડુંગળી મૂકીએ, સલાડ કરીએ. થોડું સલાડ હોય તો મજા આવે જમવાની છે. હા, અને અમારે મેરેજ એનિવર્સરી છે 28/11. અને આજે શું હતું તીતા? આજે શું હોય? આજે શું કાલ આખા મેરેજ ને આજે અડધા મેરેજ, આજે ગ્રહ શાંતિ છે. બરાબર, બે વખત પહેણ્યા બોલો ને. એક બહુ મને કીધું કે તમારે બે વખત લગ્ન થવાના, એવું નતું કીધું સારું એક રાત જોડે થવાના. ગજબ ને ભાઈ, બે વખત ભાઈ. અત્યારે એક ઓપનિંગ છે, તો ઓપનિંગમાં વેપારીને મળવા જવાનું છે. આઈ થિંક એકાદો નાનો તો એને સરસ વિડીયો પણ બનાવી નાખું, તો બને બધી કામમાં પણ લાગશે. ને કંઈક અલગ પ્રકારનો વિડીયો બનાવવાની ગણતરી છે, થોડો કોમેડી ટાઈપનો. જોઈએ છે કે સેટિંગ થાય છે કે જિંદગી પેક. અને 2 દિવસમાં તમને કીધું કાલે ઉપવાસ હતો ને, તો હું થોડો બજારમાં નીકળતો મારું બાઇક લઈને. એમાં મેં પીયુસી મેં કઢાવી લીધું, થોડો કેમેરો ચેન્જ કરી દઉં. તો મારે પીયુસી પૂરી થઈ ગઈ હતી, મેં પીયુસી કઢાવી નાખી, બરાબર. અને અમુક એરિયા પકડીએ ને ત્યાં નાસ્તા ફેમસ અમે આપણે ખાતા હોઈએ. એટલે મેં પ્લાનિંગ કર્યું કે કામ કરું, વળતા આવું ને તો અહીંયા આગળથી પાણીપુરી ખાતો જઈશ એમ. પછી જેવો પહોંચવા પછી યાદ આવ્યું, તો હારે ભૂખ કેમ મને લાગી રહી. મેં તો આ તો ઉપવાસ છે, એટલે પાણીપુરી ગઈ. બરાબર. અને સ્પાઈસી ખાવાનું ઈચ્છા આવે. પછી સોમવારે મારું પ્લાનિંગ હતું, સોમવારે મારે પ્લાનિંગ હતું કે ભાઈ મંગળવારે છે ને આપણે બટાકા પૌવા લઈને ગાડીમાં, હું મારા ભાઈબંધ માટે લેતો હોય છે, ગાડીમાં ખાઈ લઈશું, બરાબર. તો મંગળવારે જોયું તો ઉપવાસ નીકળે, કશો વાંધો નહીં. બુધવારે આજે જે ઓપનિંગ જવાનું હોય એટલે મેં પૂછ્યું, બધું ભાઈ શું રાખ્યું કાલ નાસ્તામાં? મેં કે ચાલો બટાકા પૌવા 20 સાવરિયાના. બધું હા હા હા, અમારે તો પૈસા બચી ગયા તમારે તો. કારણ કે એના વાળા હું જવાનો હતો સ્પેશિયલ લેવા માટે, ગાડીમાં હું ખાઈ લઈશ. એ સાવરિયા વાળો આજે બટાકા પૌવા છે, મસ્ત મોજ કરવાની છે. 40 રૂપિયા બચી ગયા આપણા. નાસ્તો એ નાસ્તો મને કહે ડબલ પ્લેટ ઉલાડી દીધો. હા, આપણે ભાઈબંધ જ છે ઓપનિંગ તો ડબલ ઉલાડો. બસ સલાડ રેડી, આપણે પહોંચીએ અમદાવાદ. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બુધવાર છે, મગ આપણા બોઇલ થઈ ગયા છે. અને 2 ટામેટા, લસણ, આલુ, લીલા મરચાં. આજે ડુંગળીને એવું કશું નહીં નાખ્યું. આમાં તમે લીલી ડુંગળી, લસણ એ બધું તમે નાખી શકો. મગમાં થોડું કદાચ મીઠું નાખેલું છે, એટલે આપણે જરાક મીઠું નાખીએ. થોડી હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, સેજ હળદર, લાલ મરચું અમે નહીં નાખીએ કારણ કે 3 લીલા મરચાં નાખ્યા છે, એટલે આપણે ઉઘરીને જ બનાવીશું મગ. 2 મિનિટ મસાલાને મસ્ત શેકાવા દઈએ. થોડા ટામેટા ચડી જાય એટલે આપણે મગ નાખીએ. મસાલા આપણો સરસ થઈ ગયો છે, હવે આપણે મગ નાખી દઈએ. સાથે સાથે ધાણા નાખી દઈએ. ધાણા અત્યારે ખૂબ જ સસ્તા મળે છે. અત્યારે મેથીની ભાજી જે સારી ઝીણી મળે છે, એક પાંદડીવાળી, એટલે અત્યારે તમારે કસૂરી મેથી કરીને સુકવણી કરી હોય તો અત્યારે તમે કરી શકો છો. અને સ્મેલ ખૂબ સારી હોય છે, 12 મહિના સુધી એવી ને એવી સુગંધ સારી આવે છે. પછી તો મેથી નહીં આવતો, મેથો આવે છે, મોટી ડાકડીવાળો આવે છે, એ તમારે સુકવણીમાં મજા નહીં આવતી. એટલે અત્યારે સુકવણી કરવાની મેથી ખૂબ જ સારી અને સસ્તી મળે છે. અમારે ત્યાં તો 10-10 રૂપિયા, જો માર્કેટમાં
માર્કેટમાં અમારે ત્યાં 10-10 રૂપિયાની ચૂડી મળે, બાકી ઘર પાસે તો કાલે 30 ને 500 આવી હતી. અને કાલે મને 10-10 રૂપિયાની ચૂડી મળી ગઈ તો મેં 3 ચૂડી લઈ લીધી. 2 ચૂડી મેં સુકવણી કરીને 1 ચૂડી મેં ડબ્બામાં જમવામાં શાક બનાવવા માટે રાખી. આ રીતે અત્યારે સુકવણીનું ખૂબ સારું મળે છે. લસણ અત્યારે મોંઘું છે, 50 નું 250, પણ સારું નહીં આવતું. જો કદાચ સારું મળી જતું હોય તો આપણે રોજ લસણ પણ ખાવું જરૂરી છે અત્યારે શિયાળામાં. વાતોમાં આપણે સરસ મગ વઘારી દીધા છે. આ રીતે મગ વઘારશો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમારે લીંબુ અંદર નીતારું તો નીતારી શકો છો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા મગ તમને કેવા લાગ્યા. હું બનાવે? દાદાને બનાવે? મેં કે દાદા બનાવે? તે ચશ્મા પહેરે તું દાદા થઈ ગઈ. તે ચશ્મા કેમ પહેરે? હા, દેખાય બરાબર ડુંગળીની છોતરા. તું ડોક્ટર હતી પહેલા? ક્યારે ભણી લીધું? આવો કઈ જગ્યાએ તમારું ક્લિનિક હે ને? હા, બંધ કરું. ભાવનગરમાં ડૉક્ટર હતી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું રીંગણનો ઓળો. મેં રીંગણ શેકી લીધા છે. ટામેટાં, લસણ, લીલા મરચાં, લીલી ડુંગળી. હવે 4 પરી જેવું તેલ નાખ્યું, એમાં જીરું નાખ્યું. જીરું સરસ તતરી જાય એટલે આપણે ઓળો વઘારીએ. હવે અત્યારે ઠંડી અને ગરમી 2 ઋતુ થઈ ગઈ છે, એટલે મને થઈ ગઈ છે શરદી. હવે શરદીમાં થોડું ઘણું ગરમ પણ ખાઉં છું, ઠંડુ પણ ખાઉં છું. કાલે કેળા ખાધા હતા એટલે શરદી વધારે પકડાઈ ગઈ. અત્યારે 2 ઋતુ થઈ ગઈ છે, એટલે તમે પણ તમારી હેલ્થનો ખ્યાલ રાખજો. કારણ કે શરદી અંદર ને અંદર છે, બહાર નહીં નીકળતી. નીકળી જાય તો ખૂબ સારું લાગે, પણ અંદર ને અંદર છે એટલે આમ ગળું બધું પકડાઈ છે. એટલે કારણ કે ફરીને આવ્યા એટલે 2 પાણી ફેરબદલ થાય એટલે થોડું ઘણું શરીરનો ફેરફાર આવે. ચલો, આપણું જીરું પણ તતરાઈ જવાયું છે. આપણે આગળ વઘાર કરીએ. આમાં લવિંગ નાખીએ, 2-3 કાળા મરી નાખીએ, આખા થોડા ધાણા નાખીએ. લીલા મરચાં, થોડું ખાસ કરી ડુંગળી હંમેશા ફાસ્ટ ગેસે જ સોતે કરવી, એટલે તરત જ સોફ્ટ થઈ જતી હોય છે. થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી શેકાવા દઈએ. મલપત્ર નાખી, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, થોડું હિંગ, સ્વાદ અનુસાર મીઠું, હવે આપણે નાખી દઈએ ટામેટા. ટામેટાને આપણે 5 મિનિટ થવા દઈએ તો થોડા સોફ્ટ થઈ જાય. ટામેટા આપણા સરસ ગળી ગયા છે. હવે જે આપણે રીંગણ શેકીને રાખ્યા હતા એ નાખી દઈએ, મિક્સ કરી દઈએ. એટલે દાણા કાઢે થોડા. ભાવેશ, હા
ના હા ધાણા આપણો રીંગણનો ઓરો મસ્ત તૈયાર થઈ ગયો છે. એક બેનની કોમેન્ટ હતી કે તમે મરચું કયો ઉપયોગ કર્યો છે. ભાવેશે ગોંડલ બાજુનો કંઈક વિડીયો બનાવ્યો હતો મસાલાવાળાનો, ત્યાંથી 2 કિલો મરચું લાવ્યો હતો. એ મરચું અમે ઉપયોગ કરીએ છીએ. કાશ્મીરી નથી પણ લાલ ચટક મરચું છે. થોડું નાખવાથી તીખાશ પણ આવે છે અને કલર પણ સારો એવો પકડાય છે. મરચું ખૂબ જ સારું છે. સાંજે અમને ભાવેશને પૂછી અને રાતની કોમેન્ટમાં તમને હું ચોક્કસથી જવાબ આપીશ કે કઈ જગ્યાનું મરચું હતું. એમના નંબર પર તમને સ્ક્રીન પર બતાવી દઈશું. હા શ્રીકરનું હતું. હા હા શ્રીકરનું કઈ જગ્યાનું છે, ગોંડલ છે કે બાજુ, એ બાજુનો વિડીયો હતો. તે મરચું મસાલા ખૂબ બધા મસ્ત હતું બધું વસ્તુ. તો તમે ત્યાંથી એનું ચીલી પાવડર હા પણ કઈ જગ્યાએ એડ્રેસ છે પાછળ? કેશોદ વેરાવળ સ્ટીકર મસાલા. મોબાઈલ નંબર છે? મોબાઈલ નંબર છે? આર્યુ એડ્રેસ કઈ મોબાઈલ નંબર છે? ના વેબસાઇટ આ રહ્યો નીચે મોબાઈલ નંબર. આર્યુ આ નીચેની સાઈડમાં મોબાઈલ નંબર છે. તમે સ્ક્રીનશોટ પાડીને લઈ લો. લઈ લેજો. અને તમારા મસાલા મંગાવો હોય તો ચોક્કસથી ત્યાં મંગાવજો. ખૂબ જ સ્પાઇસીસ પ્લોટ નંબર 1 2 વેરાવળ હાઈવે. ખૂબ જ મસ્ત બધા મસાલા હતા અને અમને એ મસાલા ખૂબ જ ગમ્યા. 2 કિલો લાવ્યા તો મરચું હજી અમારે ચાલે છે. ઘરનું પહેલાં વાટેલું હતું એ પૂરું કર્યું ને હવે એ મસાલો અમે ચાલુ કર્યો છે. ખૂબ જ મરચું સરસ અને સારું આવે છે. તમે પણ ચોક્કસથી મંગાવજો. વાતોમાં આપણી મસ્ત ઓળો તૈયાર થઈ ગયો છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો ઓળો તમને કેવો લાગે. ચલો ભાઈ 10 વાગ્યા છે અને ઓળો બને એવું મને લાગી રહ્યું છે. શું બને? હા આજે ખરેખર ઈચ્છા હતી કે ભાઈ આજે ઓળો ખાઉં. મસ્ત આ શું કહેવાય? એ ગરમીના 10 માં છે. ઓફ રોડિંગ ઓફરોડિંગ કરે બકાય સૌરો જ્યુસી છે. મેવણાની ભાખરી, ડુંગળી સમારો, લસણની ચટણી કરી. અને જો લસણની ચટણી હોય કેવી મજા આવી જાય. તો છાસ લેતી જાય. અને આજે કે ધનવીએ શું કર્યું તું? હા હા હે આંખો ના પડે ને એટલે ચશ્મા પહેરીને એવું હતું એને રૂચિતા કે છાનો મારો વિડીયો બનાવ્યો હતો ને તો કે બંધ કર, મારો વિડીયો નહીં બનાવવાનો. કેમ એવું બેટા, વિડીયો નહીં બનાવવાનો? હે ચલો ભાઈ આજે સરસ મજા આવી ગઈ જમવાની. હા 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 દેશી ખાઓ. દેશી એટલે દેશી જમવાનું. દેશીની આગળ પિઝા, પનીરની સબ્જી આ બધું કાંઈ ના આવે. એ તો શિયાળામાં બધું દેશી જ મળશે. કાલે દેશી ખાવા જવું કઈ કાલે છે તારું? કાલે જઈએ, કાલે જોઈએ. બાકી પિઝા તો કન્ફર્મ તો છે જ. બરાબર આ લોકો કહે છે તો ભાઈ ડુંગળિયું છે કે તુવે ટોટા છે એવું કંઈક પ્રોગ્રામ કરીએ જોઈએ. હજુ પ્રોપર હજુ જો એવી ઠંડી ચાલુ થઈ નથી. ઠંડીમાં હા હા ખુલ્લું વાતાવરણ, ઘરમાં રોટલા હોય આ મોજ આવી જાય. અને મમ્મીને થઈ ગઈ છે શરદી. શરદીથી માથું બધું ખાશે. માથું દુખાય બસ શાંતિથી સુઈ જવાનું, મોજ કરી જવાની. અને એક કોમેન્ટ આવી છે કે માસી તમે કાશ્મીરી મરચું કયું વાપરો છો? મેં એમને બતાવ્યું ગોંડલ બાજુથી વાઇસ પેલો વિડીયો નતો બને શ્રીકરનો, ત્યાંનો એને મેં મોબાઈલ નંબર આપ્યો છે, સ્ક્રીન ઉપર પાડેલો છે. અચ્છા તો તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો. ખૂબ સારું તીખું છે અને કલરમાં પણ સારું છે. જોઈ લેજો, અનુકૂળ આવે તો મંગાવી લેજો. સારું મરચું છે બરાબર. મને હજુ તીખું ખાવા મળ્યું નહીં. આ કઈ રીતે મરચું નાખે મમ્મી ડબલ મરચા ભેગા કરે, એક કલર વાળું કરે અને એક તીખું ભેગું કરે. અમે એવું કરીને એક જ મરચું ઉપયોગ કરે. લીલા મરચાં 2 નાખીએ અમે અને લાલ મરચું નાખીએ એટલે તીખાશ બરાબર આવી જાય. દરેક શાકમાં લીલું મરચું હોય અમારે. એના આજે બધા ખાસા બધા હેપી મેરેજ એનિવર્સરી કીધું છે. કાલે આશીર્વાદ આલજો. મોજે મોજ કરીશું કાલે તો. બરાબર કાલે વળી વહેલા ટ્રાય કરીશ, લગભગ 5:30 કે 6 વાગ્યાથી નીકળી જઈશ.
એટલે 8 વાગે મેવણ આવતો રહે. પછી આ લોકોને જ્યાં જવું હોય ત્યાં લઈ જઈશ. જોજો કાલનો વ્લોગ દેશી છે કે કાલે વિલાયતી જમણવાર છે, જોઈએ હવે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. કોઈ કહેવાનું હતું તારે? હું તો કંઈક બોલવા લાગી. મને શરદી બરાબર નીકળી. શરદી થાય ને કશું ગમતું નહીં. હા હા